ગણેશા યુટ્યુબ ચેનલ। રતાળુ પૂરી બનાવવા આપણે 2 વાટકી જેટલો ચણાનો લોટ આપણે એડ કરીશું। 2 વાટકી જેટલો। થોડા કાળા મરીનો ભૂકો છે, હિંગ, ધાણા જીરું પાવડર, એક થોડી હળદર, અડધી ચમચી જેટલું મીઠું, ઝીણું સમારેલું એકદમ ઝીણા સમારેલા કોથમીર અને મરચાં બંને જ આપણે એકદમ બારીક સમારવાનું છે। પહેલાં ધોઈ નાખજો અને થોડા કોરા થાય કોથમીર એટલે એકદમ ઝીણી ઝીણી આ રીતે સમારવાની છે। બને ત્યાં સુધી એક વસ્તુ ધ્યાન રાખજો કે કોથમીર છે એમાં દાંડાનો ભાગ ના આવે। ધીમે ધીમે પાણી નાખીને આપણે મિક્સ કરતા જઈશું લોટ। આપણે લોટનું બેટર છે એકદમ ઘાટું રાખવાનું છે, જરાય પાતળું નથી કરવાનું, એકદમ ઘાટું રાખીશું તો જ મજા આવશે। અને જો જરૂર પડે તો આપણે પછી થોડું પાણી ઉમેરી પાતળું કરી શકીએ છીએ, પણ શરૂઆતમાં એકદમ ઘાટું જ રાખીશું। એકદમ થોડું થોડું પાણી એડ કરીશું અને બહુ વધારે પડતું આપણે મિક્સ નથી કરવાનું। બસ હવે બેટર છે આપણે આ રીતે જ રાખીશું અને ત્યાં સુધી હવે આપણે રતાળુની સ્લાઇડ્સ બનાવી દઈશું। તો અહીંયા મેં આ રીતે લાંબુ અને પાતળું રતાળું લીધું છે। તેને તો સૌથી પહેલાં આપણે ધોઈ નાખીશું બરાબર। તો ઘણી બધી આપણે માટી કાઢી દીધી છે, તો હવે આપણે છોલી દઈશું તેને। ઉપરની છાલ બરાબર કાઢી દેવાની છે। તો રતાળુને આપણે છોલી દીધું છે। આ લાંબુ અને દેશી રતાળું છે, જે લાંબુ છે અને તો જેવી રીતે શક્કરિયાનો શેપ છે એ જ રીતે આ રતાળાનો શેપ છે। અને બીજા આના સિવાય પણ મોટા મોટા રતાળું પણ આવતા હોય છે। તો નોર્મલી અંદરથી જે રતાળું હોય એકદમ જ જાંબલી હોય છે, પણ આ થોડું નાનું અને લાંબુ હતું એટલે અંદરથી એકદમ જાંબલી નથી। હવે આપણે તેની આ રીતે જેમ આપણે બટાકાની ચિપ્સ બનાવીએ એ રીતે આપણે સ્લાઇસ બનાવીશું। આ રીતે આપણે તેની પાતળી પાતળી સ્લાઇસ કરવાની છે। બહુ પાતળી પણ નથી કરવાની, બહુ પાતળી કરશું તો તૂટી જશે। રતાળું સમારાઈ જાય પછી હવે આની અંદર આપણે કુકિંગ સોડા એડ કરીશું, એકદમ જ થોડા પ્રમાણમાં, જેને એક્ટિવેટ કરવા આપણે આ રીતે અડધું લીંબુ નીચવી દઈશું। આપણે વધારે લીંબુ નથી નીચવવાનું, તમારે ક્વોન્ટિટી વધારે હોય તો તમે 1 લીંબુ નીચવી શકો છો। અહીંયા હું અડધું જ લીંબુ નીચવું છું। બેટર છે ને બરાબર હવે આપણે મિક્સ કરી દઈશું, જેથી સોડા છે એ સપ્રમાણ રીતે બેટરમાં સરસ મિક્સ થઈ જાય। અને થોડા પ્રમાણમાં આપણે પાણી ઉમેરીશું, વધારે નહીં પણ એકદમ જ થોડા પ્રમાણમાં, કારણ કે જો વધારે પાણી ઉમેરીશું તો બેટર છે એકદમ પાતળું થઈ જશે અને પૂરી છે એનો જે પડ છે બટાકાની પૂરીનો પડ એકદમ પાતળો રહેશે, એટલે આપણે જાડું રાખીશું થોડું। તેલ આવ્યું કે નહીં તે ચેક કરવા માટે આપણે આ રીતે એક નાનું ડ્રોપ આની અંદર એડ કરીશું બેટરનું। તરત જ ઉપર આવી ગયું છે એટલે હવે તેલ રેડી છે। રતાળુને આ રીતે અંદર ડીપ કરીને આપણે 2-3 વખત આ રીતે ઉપર નીચે કરીશું અને તરત જ પછી આપણે તેને તેલમાં એડ કરવાનું છે। અત્યારે ફર્સ્ટ ટાઈમ કરું છું એટલે મેં એક જ એડ કર્યું છે, જેને ચડતા 3 થી 4 મિનિટ જેટલો સમય થશે। હવે આપણે એક સાથે બેટરમાં આપણે 10 થી 15 આ રીતે રતાળુની સ્લાઇડ્સ એડ કરીશું અને ફટાફટ આ રીતે આપણે તેલમાં એડ કરતા જઈશું। હવે આપણે એક સાથે મેક્સિમમ 8 થી 9 પૂરી તળી શકીએ છીએ, જે આપણે 3 થી 4 મિનિટમાં બહાર કાઢી શકીએ। હવે આ કદાચ ખીરું વધે તો એમાં તમે બટાકાની પૂરી કરી શકો, કાંદાના ભજીયા પણ બનાવી શકો, મેથી હોય તો મેથી નાખીને ગોટા પણ બનાવી શકો।
તો બહુ જ સરસ લાગે છે આજે રતાળુની પૂરી છે અને સુરત બાજુ તો ખાસ એ બાજુ વધારે લોકો બનાવતા હોય છે. એકથી 1.5 મિનિટ પછી આપણે આ રીતે ફ્લિપ કરી દઈશું. પૂરી થઈ ગઈ છે. તો રતાળા પૂરી માટે તમારાથી જેટલી પાતળી સ્લાઈસ થાય રતાળાની તમે એટલી ટ્રાય કરજો. તો આને તમે આંબલીની ખાટી મીઠી ચટણી સાથે અથવા તો પછી સોસ ચા સાથે અને લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો સુરત બાજુ મને ખ્યાલ છે ત્યાં સુધી એ લોકો બહુ જ બનાવતા હોય છે.